નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે વાપી મિલેટ ઉત્સવમાં આવ્યા છીએ, જ્યાં આપણે પ્રાકૃતિક મિલેટ ઉત્સવ થવા જઈ રહ્યો છે. આજે 21-22નો 2 તારીખ 2 દિવસનો કૃષિ આયોજન હોય છે. તો આપણે આ ખેડૂતો અહીંયા આપણે પ્રાકૃતિક વસ્તુ બધી લઈને આવ્યા છે, પ્રાકૃતિક ખેતીનું. તો આપણે એની વિશે વાતચીત કરીએ આપણે કે એને અહીં કેવું રહ્યું અને કેવો રિસ્પોન્સ રહેશે કસ્ટમરોનો, અને આપણે પ્રાકૃતિક છે તો શું શું છે એના વિશે માહિતી લઈશું. મારું નામ બાલુભાઈ રૂપજીભાઈ પટેલ, ગામ રોહિણા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. હું 5 વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરું છું અને આ મિલેટ ઉત્સવ વાપી તાલુકામાં પહેલી વાર થાય છે. અને હું અહીંયા સ્ટોલ બરાબર સ્ટોલ લઈને આવ્યા છું. સ્ટોલ લઈને આવ્યો છું. બરાબર, હા, ઓકે. હું 5 વર્ષથી કરું છું. એમાં ડાય કઈ યુરિયાનો એક પણ દાણો નાખ્યો નથી. બરાબર, હા. અને એ બધી જ પ્રાકૃતિક વસ્તુ અહીંયા આગળ મેં રાખી છે. બરાબર. અહીંયા આગળ જે પ્રથમ છે એ ચીકુ છે, જી. આ છે જાંબુ છે, જી. આ છે પીળી હળદર છે, બરાબર, ઓકે. આ છે આંબા હળદર છે, આંબા વ્હાઈટ, હા વ્હાઈટ છે. આ મેથી ભાજી છે, મેથી ભાજી. આ રસવાળા લીંબુ છે, એ આંથાણાના લીંબુ છે. આ ચીકુ જ છે, આ વેચાણ માટે અહીંયા રાખ્યો છે. બરાબર. આ પ્લાન્ટ લગાવ્યો છે, આ એલોવેરા છે, એ ખાવાના પાન છે. જી. અને આ રીતે અમે પ્લાન્ટ. બરાબર. કૃષિ પર મારા જે ફાર્મ છે અહીંયા આગળ બધી જ કલમો, આંબા કલમો પણ લગાવું છું. આંબા કલમ, કેસર છે, દશેરી છે, આમ્રપાલી છે, સબ્જા છે, ચોરસા છે, એ બધી જ કલમો હું લગાવું છું. તે ઉપરાંત ફળાવ ઝાડો પણ અહીંયા આગળ એ જાંબુની કલમો છે. આ છે પેલા અથાણાના લીંબુ છે. બરાબર. એ પણ કોઈ પણ ખેડૂતોને જે વસ્તુ જોઈએ આ અથાણાના લીંબુ છે એની કલમ છે આપણી. આ છે, આ કલમ છે, આ કલમ છે. ઓકે, હા. અને બીજી કલમ છે એ શેની છે? એ જાંબુની કલમ છે, લાલ જાંબુ છે. લાલ જાંબુ આવડા, હા, ઈ છે. આ લાલ જાંબુની કલમ છે આવડી. આ બીજી છે, એ પોતે ખેડૂત આપણે કલમો કરે છે અને બીજા ખેડૂત મિત્રોને પણ આપી રહ્યા છે. અહીંયા જે કોઈ ખેડૂતો કે કોઈ વિઝિટ માટે આવે તો એમને પણ અહીંયા આપી રહ્યા છે. અને આ પાછી કોઈ ઓર્ગેનિક છે, કોઈ એમાં રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો ખાસ તમને બીજું અહીંયા પહેલા જ વર્ષે આપણે મિલેટ ઉત્સવ થવા જઈ રહ્યો છે અહીંયા, તો તમારો રિસ્પોન્સ કેવો કરે છે એ ખેડૂત મિત્રોને? બધા જ ગ્રાહકો અને ખેડૂતોનો સારો એવો રિસ્પોન્સ મળે છે મને. અને એ કલમોનું પણ હું સારી રીતે વેચાણ કરું છું. અને આ મિલેટ ઉત્સવમાં સારી એવી કમાણી પણ હું 2 દિવસથી કરી રહ્યો છું. અને બીજા અમારા ખેડૂત મિત્રોને આ કલમો જોઈએ કે બીજું કોઈ પણ વસ્તુ તમારી પાસે માર્ગદર્શન જોઈએ તો એમાં પણ તમારો કોન્ટેક્ટ નંબર જણાવો, જેથી અમારા બીજા ખેડૂત મિત્રોને. મારો નંબર છે 95 37 59 87 83. ઓકે. હવે આપણે આવો ફરીથી આવતા વર્ષે આવો ફરીથી મિલેટ એક્સપો થવો જોઈએ કે નહીં, એના વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. આવો દરેક તાલુકામાં જુદી જુદી જગ્યા થવા જ જોઈએ, કેમ કે આનાથી ખેડૂતો માર્ગદર્શન મેળવે અને ખેડૂતો આગળ વધે અને પ્રાકૃતિક ખેતી કરતો થાય. બરાબર. તો ખેડૂત મિત્રો, આ છે ને આવો મિલેટ ઉત્સવ હર વર્ષે થાય એવું ખેડૂતનું કહેવું છે. કારણ કે જો આવી રીતે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એનું વેચાણનો તકલીફ બહુ બધા ખેડૂત મિત્રોને પડતી હોય. તો ખેડૂત મિત્રો આવી રીતે મિલેટ ઉત્સવમાં ભાગ લે અને બીજા ખેડૂતો પ્રોત્સાહન લઈ અને બીજા પણ ખેડૂતો આવી રીતે પ્રાકૃતિક ખેતી કરતા થાય એવું પણ ખેડૂતનું એક માર્ગ કેવું છે. તો ખેડૂત મિત્રો, તમે પણ જો આવા કોઈ તમે પ્રાકૃતિક કરતા હોય તો આવા મિલેટ ઉત્સવમાં, તમારા નજીકના મિલેટ ઉત્સવમાં હર વર્ષે નજીકના સિટીમાં થતો હોય છે, તો ત્યાં તમે સ્ટોલ લઈને જઈ શકો છો. અને તમને આમાં સ્ટોલનો કોઈ ફ્રી હોય ચાર્જ હોય છે કે નથી હોતો? ના, ફ્રી છે. જો તમે જોઈ શકો છો કે આમાં કોઈ ખેડૂતોના કોઈ પાસેથી ચાર્જ લેવામાં નથી આવતો સ્ટોલનો, અને તમે ફ્રીમાં સ્ટોલ આવી રીતે રાખી શકો છો અને તમે પણ પ્રાકૃતિક ખેતી કરી શકો છો.